મિત્રો તમે આ હસ્તીના તો સૌ કોઈ પરિચિત છો જ અને આ હસ્તી એટલે આપણા ગુજરાતમાં ઓબીસી સમાજના ઉદ્ધાર માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે અને ભવિષ્યમાં આ વ્યક્તિ કદાચ કોઈ મોટી હસ્તી હોય, કોઈ કલેક્ટરની પોસ્ટ ઉપર હોય કે કંઈક બીજી પણ મોટી બરાબર પોલિટિક્સમાં પણ જો કે એવી હસ્તી ના પાડે છે અને નહીં હોય કે હશે એ તો ભવિષ્યનો વસ્તુ છે, પરંતુ મિત્રો આ હસ્તી છે એ અથાગ મહેનત કરી રહી છે અને હોય છે કે આપણા સમાજમાં આ હસ્તી કોઈ પણ હોદ્દા ઉપર હોય તો હું આ વ્યક્તિને સપોર્ટ આપીશ અને આ વ્યક્તિ જે પણ સમાજ માટે આગળ લાવવા માટે જે મહેનત કરી રહ્યા છે અને આ વ્યક્તિના જે વિચારો છે એ વિચારો પણ તમે મિત્રો સાંભળજો અને આ વ્યક્તિ ઓબીસીની વાત કરી રહ્યા છે, ઓબીસી વર્ગીકરણ અને ઓબીસી વર્ગીકરણ શા માટે કરવા માટે વિચારી રહ્યા છે એ આપણે એમની સાથે છીએ અને એમના મોઢે વાત સાંભળીશું. મિત્રો વાત છે ઓબીસીમાં, તો મને મોટી ખબર છે કે ઓબીસીમાં ઘણી બધી જ્ઞાતિઓ છે, એમાંથી જે મહત્વનો લાભ લે છે એ લાભ માત્ર અમુક જ સમાજની વ્યક્તિઓને જે ખરેખર લાયક નથી એવું પણ કહીએ તો ખોટું નથી, એ સમાજની વ્યક્તિઓ વધારે લાભ લઈ જાય છે અને એટલા માટે તારકભાઈને આ વાતની મહેનત કરવી પડે છે. આ વાતના વિભાજન માટે તેઓ મહેનત કરી રહ્યા છે અને તેમની જે સંપૂર્ણ રજૂઆત છે એ આપણે અત્યારે તારકભાઈના ઘરે છીએ અને મારે એક અંગત વસ્તુ મારે સાચું કહી દઉં તો મારા બેબીની એક્ઝામ હતી એટલે તારકભાઈના ઘરે આજે રોકાયા છીએ અને તારકભાઈ ઓબીસી વર્ગીકરણ બાબતે જે પણ એમના વિચારો છે એમના મોઢે જે સાંભળીએ. તારકભાઈ આપસી શું મહેનત કરી રહ્યા છે અને આપસી આ મહેનત કરવાનું અને આનું કારણ શું છે એ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે સમાજના ઉદ્ધાર માટે આપ જે મહેનત કરી રહ્યા છે અને જે આપની રજૂઆત છે એ જણાવશો. તો સૌથી પહેલાં તો મારા ખાસ મિત્ર મારા મોટા ભાઈ એલડી પરમાર સાહેબ, એમનો દિલથી આભાર માનું છું કે એમને મને સૌભાગ્ય આપ્યું કે આજે મારા ઘરે પધાર્યા છે, એ બદલ દિલથી આભાર ભાઈ તમારો. વાત થઈ ઓબીસી અનામત વર્ગીકરણની, તો મારું એક જ વસ્તુ કહેવું છે કે આપણા ગુજરાત સરકારે આપણા સમાજની માંગણીના આધારે આપણને અનામત આપી હતી. અનામત મતલબ એક એ તમે કહી શકો કે આપણો હક અધિકાર હતો કે જેના કારણે દર 100 જણાની ભરતી થાય તો એમાં 27 જણા, પછી કલેક્ટર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, ડીવાયએસપી હોય, તલાટી હોય, ક્લાર્ક હોય, શિક્ષક હોય, પ્યુન હોય, કોઈ પણ ભરતી થાય તો દર 100 માંથી 27 જણા ઓબીસીના લાગવા જોઈતા હતા અને એટલા માટે અનામત આપી હતી. અને આ અનામત આપણા બાળકો માટે હતી, પણ અમુક જ્ઞાતિઓ કે જે દરેક રીતે સક્ષમ હતી, દરેક રીતે સફળ હતી, શિક્ષિત હતી, જાગૃત હતી, પણ ખાલી અને ખાલી અનામતનો લાભ લેવા માટે એ પોતાની જાતને સમૃદ્ધ હોવા છતાં પછાત સાબિત કરીને ઓબીસીમાં આવી ગઈ. અને આજની તારીખના અંદર ગુજરાતના અંદર જે તે સમયે જ્યારે અનામતની શરૂઆત થઈ ઓબીસીની ત્યારે ખાલી અને ખાલી 82 જ્ઞાતિઓ ઓબીસીમાં હતી, પણ સદંતરે બીજી જ્ઞાતિઓએ દબાણ કર્યા ગઈ, ઓબીસીમાં આવ્યા ગઈ અને આજે 146 જ્ઞાતિઓ ઓબીસીમાં થઈ ગઈ. ગુજરાતના અંદર 40 વર્ષથી વધારે થઈ ગયા ઓબીસી અનામત આપ્યાના, પણ આપણને આપણો અનામતનો લાભ મળ્યો જ નથી. આજની તારીખના અંદર તમે ઠાકોર સમાજ, કોળી સમાજ, દેવી પૂજક, રાવળ, નટ, મોચી, ભરવાડ, ગોસ્વામી, આવા નાયક સમાજ, આ બધા સમાજોના તમને ભાગ્ય કોઈક વ્યક્તિ હશે કે જે તમને કોઈ સારો અધિકારી જોવા મળશે. કારણ કે આ બધા લોકો નાના મોટા કર્મચારી હશે, ક્લાર્ક હશે, તલાટી હશે, પ્યુન હશે, યા તો મજૂરી કરતા હશે, પણ મોટા ડીવાયએસપી હોય, પોલીસ ઇન્સ્પેક્ટર હોય, ક્લાસ 1 એન્જિનિયર હોય તમને જોવા જ નહીં મળે. કારણ કે ઓબીસીની જગ્યાઓ તો 27 પૂરાય છે 100 માંથી, પણ એ જ્ઞાતિ એવા લોકોએ અનામતનો લાભ લઈ જાય છે કે જે દરેક રીતે સક્ષમ છે, દરેક રીતે સમૃદ્ધ છે. આ એવી જ્ઞાતિઓ છે કે જેમના ધંધા, જેમના રોજગાર, જેમનું રહેવાનું એ બધું સમૃદ્ધ જ્ઞાતિઓ જોઈએ, જનરલ કેટેગરી. શોર્ટમાં આ લોકો લાભ લેવાને પાત્ર નથી અથવા એ લોકોને અલગ લાભ આપવામાં આવે તો અમને વાંધો નથી, કારણ કે એ લોકો છે 1% કે 2% એવું જ તમારું કેવું છે અને લાભ લઈ જાય છે 27%માંથી 20 થી 25%. વાત સાચી છે ને? આવું છે કે એમની સંખ્યા ખૂબ ઓછી છે પણ મોટા ભાગનો અનામતનો લાભ લઈ જાય છે. એમના સમાજોમાં તમને અનેક અધિકારીઓ જોવા મળશે. તો આપણે જ્ઞાતિનો વિરોધ નથી, એ વ્યક્તિઓનો વિરોધ નથી, આપણે એમ જ કહીએ છીએ
કે ઓબીસીમાં 146 જ્ઞાતિ આવતી હોય. બે ભાઈઓ હોય ઘરમાં તો બે ભાઈઓ સરખા ના હોય, તો 146 જ્ઞાતિઓ સરખી હોય આવું તો કઈ રીતે માની લેવાય? અને આ બાબતે માનનીય સુપ્રીમ કોર્ટે 1992માં ઇન્દિરા સાવની કેસમાં જજમેન્ટ આપ્યું છે. અને આજની તારીખમાં ભારતના 11 રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. પછી ભાજપની વાત સરકાર હોય કે કોંગ્રેસની, જેમ કે ભાજપની વાત કરીએ તો બિહાર, હરિયાણા, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ, અને આપણે કોંગ્રેસની વાત કરીએ તો તેલંગાણા અને કર્ણાટક. તો હું એમ કહું છું કે જો આ જ પાર્ટીઓ જે ગુજરાતમાં શાસન કરે છે અને વિપક્ષમાં છે એ બીજા રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ કરતી હોય તો ગુજરાતમાં કેમ નહીં? અમારી એક જ માંગણી છે, બીજી કોઈ માંગણી નહીં ભાઈ, કે અમારા ભાગની નોકરીઓ અમે જ લેવા જોઈએ, અમારા જ બાળકો લાગવા જોઈએ, અમારા ભાગની ડૉક્ટરની સીટોમાં અમે જ ડૉક્ટર બનવા જોઈએ, અને આ બીજા લોકો જે અમારા ભાગની નોકરીઓ લઈ જાય છે ના થવું જોઈએ. એટલે 27%માંથી એમને 22% અમારી આપી દો, અને આ જે સમૃદ્ધ જ્ઞાતિઓ એમને 5% આપીને અલગ કરો. અને જો આ વસ્તુ થઈ જશે તો આવતા 5 વર્ષના અંદર આપણા સમાજો, જેમ કે ઉદાહરણ તરીકે ઠાકોર સમાજ, આજની તારીખમાં આવડો મોટો સમાજ હોવા છતાં ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી ક્લાસ 1 અધિકારીઓ તમારા જોતા આંખે પાણી આવી જાય, કેટલા ભાગ્યે જોવા મળશે. આ થઈ જશે તો હું તમને ગેરંટી આપું છું દરેક જિલ્લામાં, દરેક તાલુકા લેવલે તમને અધિકારીઓ જોવા મળશે ક્લાસ 1, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર. અને જેના કારણે આપણા સમાજનું જે શોષણ થાય છે એ અટકશે અને આપણા સમાજના અંદર શિક્ષા અને રોજગારનો વ્યાપ વધશે. આ વિષય ઉપર સંપૂર્ણ તમારે માહિતી જોતી હોય તો મેં તથ્યોના આધારે, સંવિધાનના આધારે, વિશ્લેષણના આધારે મારા તારક ઠાકોર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બંને ઉપર પેજ છે. મેં બધી માહિતીઓ આપેલી છે, તમે જોઈ શકો છો. અને એલડી પરમાર સાહેબ પહેલેથી મતલબ આ જ્યારથી આ મુદ્દા વિશે અમને જાણ્યું કે હંમેશા મને સપોર્ટ કરતા આવે છે. આ વિષય ઉપર અમે વિડીયો બનાવ્યો છે. વાત એમની 100% સાચી છે. આમ તો હું જનરલી બધા જ સમાજ સેવાના કામ કરું છું અને બધાની માટે ન્યાયની જ વાત હોય છે. પરંતુ અહીંયા પણ અમારો સમાજ, હું પણ ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી એ પણ છે. અને વાત કરીએ ગુજરાતમાં તો સૌથી વધારે વસ્તી હોય તો ક્ષત્રિય ઠાકોર સમાજની, અને છતાંય અમારો સમાજ 100% વાત સાચી છે. ક્યાંય તાલુકા વિકાસ અધિકારીમાં નહીં જોવા મળે, ક્યાંય મામલતદારમાં નહીં જોવા મળે, ક્યાંય પીઆઈમાં પણ હા મહેનતના કારણે કદાચ પોલીસની કોઈ નાની મોટી પોસ્ટ ઉપર હશે, પરંતુ પીઆઈ, એસપી કે ડીવાયએસપી કે ડીજી સુધી અમારો સમાજ ક્યાંય પણ નથી ગયો. અને એનું કારણ શું છે? શંકરસિંહ વાઘેલાએ જ્યારે અનામત આપી ત્યારે સૌથી પ્રાયોરિટી હતી એ ક્ષત્રિય ઠાકોરને ન્યાય આપવાની. પરંતુ જો ઓબીસીના કારણે અત્યારે સૌથી વધારે અન્યાય થઈ રહ્યો હોય તો અમારા સમાજને થઈ રહ્યો છે. એટલે તારકભાઈની જે પણ માગણી છે એ 100% સાચી છે. અને તેમની 22% એવું કેવું છે કે 5% જે સમાજ છે એ સમાજની ભલે 1% કે 2% વસ્તી રહે, પરંતુ એમને 5% અનામત આપી દો અને બાકીના જે 22% છે એ અમને અનામત રાખો તો પણ અમને ન્યાય મળી રહે છે. અને એમની વાત સાથે હું 100% સહમત છું. અને બાકીનું જે પણ તારકભાઈને જે પણ રજૂઆત છે એ પણ આપણે સાંભળીએ. તો મિત્રો મારું એક જ વસ્તુ કહેવું છે કે માધવસિંહ સોલંકી સાહેબ જે ઠાકોર સમાજમાંથી આવતા હતા એ સીએમ હતા. આપણા સમાજના અનામત અપાવવા માટે એમને જ્યારે અનામત અપાઈ 1978માં એમનો વિરોધ થયો, એમને પોતાનું મુખ્યમંત્રી પદનો ત્યાગ કરવો પડ્યો અને એ ત્યાગ કરીને એમને આપણને અનામત અપાઈ. પણ દુઃખની વસ્તુ એ છે કે જે અનામત આપણા માટે આપવામાં આવી હતી એનો આપણને લાભ નહીં મળી રહ્યો. એલડી સોઢા પરમારે પોતે એક એવા ભાઈ છે કે જે પોતે ક્લાસ 1 ની પરીક્ષામાં 2006માં માત્ર ને માત્ર 0.5% માટે હું રહી ગયો હતો. અને તે પણ અત્યારે મને જે સમજાય છે એ પ્રિલિમ પરીક્ષા પાસ કરી ચૂક્યો હતો અને મેઇન પરીક્ષામાં હું ક્લાસ 1-2 ની પરીક્ષા જે મામલતદારની એ આવે તે પરીક્ષા આપી રહ્યો હતો. અને તે સમયે હું અડધા માર્ક માટે રહી ગયો હતો. અને તે સમયે મને પણ એવું લાગતું હતું કે મારી મહેનત ઓછી છે, પરંતુ હકીકત મહેનત ઓછી નથી. અમારા સમાજને જે અન્યાય થઈ રહ્યો છે એના કારણે હું બહાર રહી ગયો હતો. અને કદાચ તે ઘડીએ જો સત્ય અમારા સમયે જો તે સમયે જો મને પણ ખરેખર ન્યાય મળ્યો હોત તો અત્યારે હું પણ સમાજમાં કોઈક સારા પોસ્ટ ઉપર હોત અને સમાજના બીજા પણ આગેવાનોને અને બીજા પણ યુવા મિત્રોને કદાચ પ્રેરણારૂપ બનત. પરંતુ ખરેખર
અન્યાય થઈ રહ્યો છે અને એ બાબતે તારકભાઈની જે પણ રજૂઆત છે, તારકભાઈ આગામી સમયમાં ખેડા જિલ્લામાં પણ આવવાના છે અને ખેડા જિલ્લામાં જ્યાં પણ મીટિંગ રાખશે, જે રીતે પણ તારકભાઈ આયોજન કરશે, ખેડા જિલ્લા અને આણંદ જિલ્લામાં અને વડોદરા જિલ્લામાં, આ ત્રણેય જિલ્લામાં હું, મારા મિત્ર, સાથી મિત્ર છે પૃથ્વીરાજ અને બીજા મિત્રો પણ છે, અમે આ 3 જિલ્લામાં, બીજા જિલ્લાની તો હું બાંયધરી નથી આપતો, પણ આ 3 જિલ્લામાં તારકભાઈની સાથે સંપૂર્ણ સહયોગ આપીશ અને સંપૂર્ણ રીતે ઓબીસી વર્ગીકરણને મારે સંપૂર્ણ સહયોગ આપું છું. તારકભાઈ, આપણે આ વાતને અહીંયા ના બહુ આનંદ થયો આજે બધા મિત્રોને મળીને, અને દરેક આપણે જેમ વાત કરી ખેડા, આણંદ અને વડોદરામાં રહેતા આપણા સમાજના અને દરેક વિકાસથી વંચિત સમાજના લોકોને વિનંતી કરીશ કે માગ્યા વગર તો માએ દૂધ નહીં પાતી. જો તમે તમારા હક અધિકાર માટે બહાર નહીં નીકળો, તમે માંગણી નહીં કરો, તો તમારું શોષણ થતું રહેશે, તમારા બાળકો ભણેલા ગણેલા મજૂર બનશે અને તમારા જોડે જે સંપત્તિ સૌથી વધારે અત્યારે હાલ હોય તમારી જમીનની, એ પણ આજે નહીં તો કાલે તમારાથી છીનવાઈ જશે, કારણ કે તમારા જોડે નોકરી નહીં હોય, શિક્ષા નહીં હોય. તો પોતાના હક અધિકાર માટે બહાર નીકળો અને આપણે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ કરાવીએ. એક જ મુદ્દા સાથે આપણી માંગણી વ્યાજબી છે, સંવિધાનિક છે. જો આપણે બહાર આવીશું તો સરકારને કરવી જ પડશે આવતા 3 થી 4 મહિનામાં. આ કોન્સ્ટેબલ પરીક્ષામાં અત્યારે હાલ રાત્રે 3-4 વાગે લોકો દોડવા માટે જઈ રહ્યા છે, પરીક્ષા આપવા જઈ રહ્યા છે. હવે આ જ દીકરા દીકરીઓ મહેનત કરે રાત દિવસ અને એના પછી પરીક્ષા આપો અને પરીક્ષાના અંદર એના 1 માર્ક્સ, અડધા માર્ક્સ, 2 માર્ક્સ, 3 માર્ક્સથી રહી જતા હોય તો એ દુઃખ, એ વેદના એ વિદ્યાર્થીઓની, એમના માતા પિતાની, એમના સગા સંબંધીઓની, એમના શિક્ષકોની જે હોય એ તમે કલ્પના ના કરી શકો. અને એકવાર તમે નિષ્ફળ ગયા પછી તમારે બીજી ભરતી માટે બીજા 2 વર્ષ માટે ઊભું રહેવું પડે, પાછી ભરતી આવે અને એમાં જીવનના અમૂલ્ય વર્ષો બગડી જતા હોય. તો એવી પરિસ્થિતિ ના થાય એટલા માટે આ કરાવ ખાસ જરૂર. મિત્રો, તારક ઠાકોરને કોઈ નેતા બનવાની જરૂર નથી. તારક ઠાકોરની ફેમિલી બેકગ્રાઉન્ડ પણ અમે જોયું છે અને તારક ઠાકોરના જે આ મકાનમાં રહે છે તે પણ ખૂબ વિશાળ છે અને કરોડોની સંપત્તિ પણ છે. અને બીજું કે એમના કુટુંબમાં પણ નોકરી, કોણ છે ફેમિલીમાં, એટલે તારક ઠાકોર પોતાની માટે નહીં પણ સમાજ માટે કરી રહ્યા છે. આપસીના ફેમિલીમાં પણ સર્વિસ આપી રહ્યા છે ને ગવર્મેન્ટમાં. મારા ઘણા બધા રિલેટિવ્સ છે કે જે પોતાની તમારા મોટા ભાઈ પણ છે ને? ના, મારા ભાઈ છે. હા, એટલે મિત્રો, અને તારક ઠાકોર એવું નથી, હાલ આપસી પણ ખૂબ સારી તૈયારી કરી રહ્યા છો ને? હા, એટલે હું તૈયારી પ્રાઇવેટમાં જોબ બી કરું છું અને સાથે સાથે તાલ સમાજ માટેનું તૈયારી કરતા કલેક્ટરશ્રીની પણ ના એટલે કરતો હાલ તો જો મારા ભાઈ તમે ભવિષ્યના કલેક્ટર બનો એવી મારી શુભકામના છે. અને સત્ય જે છે મિત્રો, તારક ઠાકોર જેમને જે પણ લાગે ખૂબ વેલ સેટલ છે અને તેમને કોઈની પણ કંઈ જરૂર નથી, પરંતુ તે સમાજના ઉદ્ધાર માટે જ લડી રહ્યા છે. અને આવો લડતો માણસ હોય એને સાથ આપજો. કદાચ મારો સ્વભાવ કડક છે એટલે મને સાથ આપો ના આપો, પરંતુ તારક ઠાકોરને જે પણ મહેનત કરી રહ્યા છે, તારક ઠાકોર જે પણ પ્રયત્નો કરી રહ્યા છે એ સમાજ માટે, એમની સાથે એમને કોઈ સ્વાર્થ નથી, એમનો કોઈ દેશભાવ રાખતા નહીં અને તારક ઠાકોરનો સ્વભાવ પણ ખરાબ નથી. એટલે તારક ઠાકોરની જે વિચારણા છે એને તમામ જે ખાસ કરીને ગુજરાતના ઓબીસી વર્ગીકરણમાં ખાસ કરીને ક્ષત્રિય સમાજના દેવી પૂજક અને જે કયા સમાજને ખાસ અન્યાય થઈ રહ્યો છે, જેમ કે ઠાકોર સમાજ, દેવી પૂજક, રાવણ, બળવાડ, ગોસ્વામી, પછી મોચી લઈ સમાજ લઈ શકાય, નાયક સમાજ કહી શકો, મદારી સમાજ, નટ, બજણિયા, વાસપોડિયા, આ બધા જ સમાજ, આ જે સમાજના નામ બોલ્યા એ સમાજને ખાસ અન્યાય થઈ રહ્યો છે. તો એ સમાજને તો ખાસ તારકભાઈને સપોર્ટ આપવા વિનંતી છે. મિત્રો, અત્યારે આપણા વિડીયોને વિરામ આપીશું ને. થેન્ક યુ તારકભાઈ, થેન્ક યુ.